મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે ચર્ચા કરી ચૂક્યા હતા આગળ જરાયુ વિન્યાસ વિશે જોઈ ગયા હતા અને એમાં એ પણ ટોપિક કહેવાય ગયો હતો કે ભાઈ આટલો સિલેબસ કટ થયો છે તો આપણે ઉમેરીએ છીએ, પણ અત્યારે હાલ કોઈ ગાઈડલાઈન આવી નથી એટલે કોઈ પણ સિલેબસ કદાચ કોઈ વિડીયોમાં કહેવાય ગયું હોય અથવા તો કહેવાય તો કોઈ સિલેબસ હાલ કટ ગણવો નહીં. આપણે બધું જ ભણવાનું છે હાલ. હજી સુધી સરકારે કંઈ એવું નક્કી કરેલું નથી અને તો આપણી શરૂઆત થયેલી છે એટલા માટે. તો હવે એના પછીનો ટોપિક છે ફળ એટલે શું. આપણે જરાયુ વિન્યાસ વિશે જોઈ ગયા, જરાયુ કોને કહીશું એ પણ જોઈ ગયા, બરાબર. જે સ્થાનેથી બીજાશય જે સ્થાનેથી ગર્ભના સાથે જોડાયેલો છે તે ભાગને આપણે જરાયુ કહીશું. અને જરાયુના જે ગોઠવણી છે, જેવી રીતે ગોઠવાયેલું છે તેને આપણે જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો હવે શું બનશે? તો ફળ બનશે. આપણે એક કોન્સેપ્ટ ક્લિયર કરીએ કે આપણે ક્યાંથી ક્યાં સુધી ભણ્યા. અત્યાર સુધીમાં મેં તમને જે ચલાવ્યું હતું ક્યાંથી ક્યાં સુધી એક નાની અહીંયા એક નાનું તમે ફિલ્મ જોતા હોય ને એવું લાગશે અત્યારે કે આપણે શરૂઆત કરીએ, ફિલ્મની શરૂઆત ક્યાં થઈ, અંત ક્યાં થશે. તો આપણે શરૂઆત કરીએ છીએ ફિલ્મની, અંત ક્યાં થશે એ પણ આપણને ખબર છે. ફળ સુધી આપણે પહોંચ્યા છે તો આપણે શરૂઆત ક્યાંથી કરી? તો દાખલા તરીકે વનસ્પતિની વાત કરીએ આપણે. પહેલી આપણે વનસ્પતિની વાત કરી. હું માત્ર અહીંયા આકૃતિ દ્વારા સમજાવી દઉં બધું જ. તેમાં સૌપ્રથમ શું નીચે નીકળે? તો મૂળ નીકળે છે. ઉપર પ્રકાંડ વિશે જોઈ ગયા, તો મૂળ અને તેના કાર્યો વિશે જોઈ ગયા, પ્રકાંડ વિશે જોઈ ગયા. ત્યાર પછી શું ઉત્પન્ન થયું? તો પર્ણ ઉત્પન્ન થયા. તો પર્ણ અને તેના વિશિષ્ટ કાર્યો વિશે પણ જોઈ ગયા. પર્ણ પછી થોડો વિકાસ થાય એટલે વનસ્પતિમાં શું ઉદ્ભવે? તો ફ્લાવર ઉદ્ભવે. તો આ ફ્લાવર વિશે આપણે જોઈ ગયા, બરાબર છે. આ ફૂલ છે ખરી પડે એટલે શું બને છે? પણ ફૂલની અંદર આ નીચેનો ભાગ છે ત્યાં શું હોય? તો બીજાશય. એટલે કે પુષ્પની અંદર શું હોય? તો પુકેસર હોય, સ્ત્રીકેસર હોય. સ્ત્રીકેસર હોય તો આ બંને વિશે આપણે ભણી ગયા. પુકેસર અને સ્ત્રીકેસર વિશે ભણી ગયા અને પુકેસરની અંદરના ભાગો વિશે ભણી ગયા. સ્ત્રીકેસરના અંદરના ભાગોની વિશે ભણી ગયા. સ્ત્રીકેસરના ભાગોની અંદર એક ભાગ હતો બીજાશય, તો બીજાશય વિશે આપણે ભણી ગયા. બીજાશયની બીજાંડ સાથે અંડક સાથે જે ગોઠવણી થઈ, એની ગોઠવણી થઈ એને આપણે શું જોઈ ગયા? તો જરાયુ વિન્યાસ. જુઓ તમે પિક્ચર ક્યાંથી ચાલુ થયું હતું અને ક્યાં પૂરું થાય છે, બરાબર. જરાયુ વિન્યાસ વિશે ભણી ગયા. જરાયુ વિન્યાસ અહીંયા પૂરો થયો કે હવે શેની રચના થઈ? તો પુષ્પ ખરી પડે, પરિપક્વ પુષ્પ ખરી પડે. તો ખરી પડતા પહેલા જે જરાયુ વિન્યાસ અંડક સાથેની ગોઠવણી થઈ, આ અંડક ધીમે ધીમે મોટું થશે અને એમાંથી શું બનશે મિત્રો? તો ફળ બનશે, બરાબર છે. તો ફળની વ્યાખ્યા આપણે અહીંયા જોઈએ કે ફળ કોને કહેવાય? યાદ રાખો. તો ફળ ક્યારે મળે આપણને? તો ફલન થાય ને તો જ ફળ મળે, બરાબર છે. પુકેસરમાંથી પરાગરજ. એક કન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ અહીંયા આપણે ભણતા હાલ. તમારી બુકમાં ફળ વિશે માત્ર 4 લીટી જ આપેલી છે, પણ આપણે 4 લીટી ભણવાની નથી. આપણે નીટ સાથે સંલગ્ન બધો જ ટોપિક ભણશું. ચોપડીનો ટોપિક તમને મોકલી આપીશ. તમારે થિયરી માટે એટલું તૈયાર કરવાનું છે, પણ નીટ માટે આખું ફળ આપણે તૈયાર કરવું પડશે. એમાંથી બધી જ વસ્તુ પૂછાય એટલે કન્સેપ્ટ ક્લિયર થઈ જાય આખો. તો ફળ ક્યારે બને છે તો એ પણ સમજૂતી આપી કે પુકેસર હોય એનું પરાગરજ હોય અને સ્ત્રીકેસર હોય એનું બીજાશય, એમાં અંડક હોય, બરાબર છે. આ બંનેનું ફલન થાય તો એને આપણે કહીશું ફળ. આની માટે ત્યાં થિયરી છે બેવડા ફલનની, પાછળ તમારે આવે છે એ વખતે તમને સમજાવીશું કે કેવી રીતે ફલન થાય છે. તો જે આ ફલન થાય તો એમાંથી જે બને એને ફળ કહીશું. એટલે મિત્રો આપણે ત્યાં આગળ આપણે દોરી દીધું, ખ્યાલ હોય તો. સપોઝ આ અક્ષવર્તી જરાયુ વિન્યાસ આપણે દોર્યો, બરાબર. તો આ બીજાંડની સાથેની ગોઠવણી થઈ તો એને આપણે જરાયુ વિન્યાસ કહેતા હતા. તો આ જે બીજાંડ છે એનું ફલન થાય. આ જે બીજાંડ છે ને એની અંદર પુકેસર આવે, એનું પરાગરજ આવે અને એનું ફલન થાય એટલે આ બની જાય ફલિત અંડક. ફલિતાંડ કહેવાય છે એને. શું કહીશું? ફલિત અંડક. એને ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે અને એમાંથી પછી ફળનું નિર્માણ થશે. મીન્સ એમાંથી આખો પુષ્પ બને, છોડ બને અને પછી બીજાશય બને, પરિપક્વ થાય અને પછી ફળ બને. તો આપણે એની વ્યાખ્યા કરીશું. ફળ કોને
કહીશું ફલિત બીજાશય. જ્યારે બીજાશયનું ફલન થાય તો એમાંથી શું બને? ફળ બને. ફલિત બીજાશયને ફળ કહીશું. જો બીજાશયની અંદર શું હોય તો અંડકો હોય તો ફલિત બીજાંડ એ વિકાસ પામે, ફલન થઈ જાય એટલે બીજ વિકાસ પામ્યો તો શું બને છે? ફલિત બીજાંડ. એને આપણે બીજ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. અને ત્રીજું છે ફલિત બીજાવરણ. બીજની આસપાસનું આવરણ હોય જેને આપણે બીજાવરણ કહીશું. એ વિકાસ પામે એટલે એમાંથી શું બનશે? ફલાવરણ તરીકે ઓળખવામાં આવે. એટલે આ મોટું થાય ને ફળ બને. ઉદાહરણ એક મસ્ત આપો. મોસંબી તમે જોઈ છે, સંતરું તમે જોયું છે. સંતરાની આસપાસનું આવરણ જે ફોતરું તરીકે ઓળખશું આપણે, એની અંદરનું પણ એક પતલું ફોતરું છે તો એને ફલાવરણ કહીશું. એ બીજાવરણ મોટું થાય, ફલન થાય એટલે એમાંથી બીજાવરણ મોટું થાય, એમાંથી ફલાવરણ બને. બરાબર છે. ફળ શેમાંથી બન્યું? તો જે પેલો આ બંનેનું યુગ્મન જ થયું હતું તો ફલિત બીજાશય. જે બીજાશયનું ફલન થયું, મેં તમને અહીંયા જ કીધું કે આ બીજાશય છે. બીજાશયનું ફલન થાય તો શું બનશે? ફળ બનશે. અને બીજાશયની અંદર શું છે? આ અંડક છે. અંડકનું ફલન થાય તો એ વિકાસ પામે, તેમાંથી શું બને? બીજ. તો મોસંબી છે તો એનું આસપાસનું ફોતરું એને આપણે ફલાવરણ કહીશું. એની અંદરનો ગર્ભ છે એને આપણે શું કહીશું? ફળ તરીકે ઓળખશું. અને એની અંદર નાના નાના બીજ છે તો એ બીજાશય છે. અને જે બીજાંડ છે એમાંથી શું બન્યું? બીજ બન્યું. બરાબર છે. હવે વાત કરીએ બુકની સાથે જોડાયેલી રચના કે જે ફળ છે એના બે પ્રકારો છે. મિત્રો, ફળના કેટલા પ્રકારો છે? તો બે પ્રકારો છે. કયા પ્રકારો છે? બે ફળ. તો એક સત્ય ફળ છે અને બીજું છે એને આપણે કૂટ ફળ તરીકે ઓળખવામાં આવે છે. હું એક ચાર્ટ દ્વારા બધા જ પ્રકારો તમને સમજાવું છું. સત્ય ફળ એટલે કે જે ફળ બીજાશયમાંથી ઉદ્ભવે છે. બીજાશયમાંથી ઉદ્ભવે તેને આપણે સત્ય ફળ કહીશું. બરાબર છે. કૂટ ફળ કોને કહીશું? તો બીજાશય સિવાયના અન્ય ભાગમાંથી. પુષ્પની અંદર શું હોય? તો બીજાશય હોય. પુષ્પ છે નીચેના ભાગે શું છે? તો બીજાશય છે. બીજાશયમાંથી ઉદ્ભવે તો એને સત્ય ફળ કહીશું. પણ એ સિવાયનો ભાગ કયો છે? પુષ્પનો અન્ય ભાગમાંથી, જેવા કે પુષ્પાક્ષ, પુષ્પ વિન્યાસ. આપણે પુષ્પ વિન્યાસ વિશે પણ ભણી ગયા. પુષ્પ વિન્યાસ વગેરેમાંથી ઉદ્ભવે તો તેને આપણે કૂટ ફળ કહીશું. કૂટ એટલે ખોટું ફળ, જેને આપણે ફળ કહી શકતા હોતા નથી પણ ફળ બને. બરાબર છે. ઉદાહરણ એક આપો. અહીંયા કૂટ ફળનું એક ઉદાહરણ આપો. દાખલા તરીકે કાજુ, સફરજન. કાજુ છે એ પુષ્પાક્ષમાંથી ઉદ્ભવે છે. પુષ્પનો અક્ષ ભાગ હોય એમાંથી ઉદ્ભવે. અને સફરજન છે એની અંદર પુષ્પ વિન્યાસમાંથી ઉદ્ભવે. બરાબર છે. તો આ પ્રમાણે કૂટ ફળ તરીકે ઓળખશું. હવે સત્ય ફળ આપણી બુકમાં આટલું છે. જે ફળ બીજાશયમાંથી ઉદ્ભવે છે તેને આપણે સત્ય ફળ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો જે ફળ ફલિત થાય છે. બે પ્રકારના ફળ છે. ફલિત ફળ નંબર 1 અને નંબર 2 છે અફલિત ફળ. પ્રકારો કેટલા છે ફળના? બે પ્રકારો. ફલિત કે જે ફલન થાય છે એને ફલિત કહીશું. જેમાં ફલન થતું નથી એટલે કે આ બધા, તો એને આપણે શું કહીશું? અફલિત ફળ. ફલન વગર ઉદ્ભવતું ફળ. ફલન વગર ઉદ્ભવતું ફળ એને આપણે ફલિત ફળ, અફલિત ફળ કહીશું. અને ફલન દ્વારા ઉદ્ભવતું ફળ એટલે ક્યાં આવ્યું? ફલન દ્વારા ઉદ્ભવતું ફળ એને આપણે કયું ફળ કહીશું? ફલિત ફળ. બરાબર છે. હવે આપણે આને ધ્યાનમાં નથી રાખતા. સત્ય ફળ તો ફળના જુદા જુદા પ્રકારો છે મિત્રો. બુકમાં 4-5 પ્રકારો કીધેલા છે. હું તમને કહું કે ભાઈ કેવા છે. તો ફળની અંદર આસપાસ આવરણ જોવા મળે છે જેને આપણે શું કહીશું? ફલાવરણ. બરાબર છે. ફળની
આસપાસનું આવરણ એને આપણે કહીશું ફલાવરણ. બરાબર. તો કેટલાક ફળ એવા છે, દરેક ફળના પ્રકારો જોઈએ છીએ આપણે, કે કેટલાક ફળ એવા છે જેમાં બાહ્ય ફલાવરણ પણ હોય, બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને નંબર 3 અંતઃ ફલાવરણ પણ હોય. 3 પ્રકારે હોય છે. બાહ્ય ફલાવરણ પણ હોય, મધ્ય ફલાવરણ પણ હોય અને અંતઃ ફલાવરણ પણ જોવા મળે છે. ઉદાહરણ આપું, બહારની બાજુનું ફલાવરણ એટલે ત્વચીય હોય. ઉદાહરણ ત્વચીય. મધ્ય ફલાવરણ કેવું હોય છે? તો ગર્ભીય, માંસલ. અને અંતઃ ફલાવરણ હોય તો એ કેવું હોય? કાષ્ઠીય, એટલે કે કઠણ હોય છે. ચલો, આવું એક ફળ મને કહી શકશો તમે? બરાબર, કે ભાઈ કયું ફળ એવું છે કે જેમાં ત્વચા પણ હોય, ફોતરું પણ હોય, અંદર ગર્ભ પણ હોય અને ઠળીઓ પણ હોય? કાષ્ઠીય એટલે ઠળીઓ, અંતઃ ફલાવરણ. ઉદાહરણ આપી શકશો? તો ઉદાહરણ દાખલા તરીકે જેનું બાહ્ય ફલાવરણ ત્વચીય છે, મધ્ય ફલાવરણ માંસલ છે અને અંતઃ ફલાવરણ કાષ્ઠીય છે, એટલે કે ઠળિયા જેવું છે, તો એનું ઉદાહરણ આપણે કયું લઈ શકીએ? બોર. યાદ કરો, બોર છે, જાંબુ છે, બરાબર, જેમાં બાહ્ય ફલાવરણ કેવું છે? ઉપર ફોતરું હોય, પછી અંદર માંસલ તમે ખાઓ છો અને અંદર ઠળિયો છે. ઠળિયાની અંદર બીજ હોય. તમે કદાચ બોરનો ઠળિયો તોડ્યો હશે તો એની અંદર પણ બીજ હોય છે, પણ એ પોતે આખું ફળ છે. બરાબર છે? તો આવું જે ફળ છે, બાહ્ય ફલાવરણ ત્વચીય હોય, મધ્ય ફલાવરણ ગર્ભીય હોય અથવા તો માંસલ અને દળદાર હોય અને અંતઃ ફલાવરણ કાષ્ઠીય જોવા મળે છે. આવું ફળને આપણે રસાળ ફળ તરીકે ઓળખશું. રસવાળું હોય, માંસલ ફળ કહીશું. બરાબર છે? એટલે ફળના પ્રકારો અહીંયા આપણે ભણીએ છીએ. બુકની અંદર બધા નથી આપેલા મિત્રો, પણ હું તમને બધા જ પ્રકારો સમજાવું છું એટલા માટે કે આપણે નીટ તૈયાર કરવું છે. બરાબર? તો ફળના પ્રકારોમાં મુખ્યત્વે 2 પ્રકારો છે. ધ્યાન રાખીએ કયા છે? શુષ્ક ફળ અને રસાળ ફળ. બરાબર, આપણે આ ચાર્ટ દોરી કાઢશું એટલે આપણને યાદ રહેશે. શુષ્ક ફળ અને રસાળ ફળ. શુષ્ક ફળ કોને કહીશું? કે જે સૂકા ફળ હોય. બરાબર છે? આપણે ખાઈએ તો પણ સૂકા ફળ લાગે. તો એ કયા ફળ છે? ઉદાહરણ સાથે જોઈએ આપણે. શુષ્ક ફળની અંદર પાછા 2 પ્રકારો છે મિત્રો, સ્ફોટી અને અસ્ફોટી. 2 પ્રકારો છે, સ્ફોટી ફળ અને અસ્ફોટી. સ્ફોટનશીલ ફળ અને અસ્ફોટનશીલ ફળ. સ્ફોટી એટલે કે સ્ફોટનશીલ ફળ કે જે ફાટી જાય છે, તો તેને આપણે સ્ફોટનશીલ ફળ કહીશું. જે ફળ ફાટતા નથી તો તેને આપણે કયા કહીશું? અસ્ફોટનશીલ. આ જરા એક લખી કાઢજો, પાછું આગળ આપણે ચલાવીએ છીએ. અસ્ફોટનશીલ અને સ્ફોટનશીલ ફળના પ્રકારો. બરાબર છે? તો સ્ક્રીનશોટ પણ સાથે સાથે લઈ લેતા રહેશો એટલે ખ્યાલ આવે. તો હવે જોઈએ આપણે, જો અહીંયા સ્ફોટી ફળ અને અસ્ફોટી ફળ. સ્ફોટનશીલ અથવા તો સ્ફોટી પણ કહેવાય કે જેમાં ફાટી જાય છે, તો એની અંદર તમે જુઓ એક સ્ફોટી, દ્વિસ્ફોટી અને બહુસ્ફોટી. 3 પ્રકારો છે. એક સ્ફોટી એટલે કે જે એક જ ધારેથી સ્ફોટન પામે. ઉદાહરણ લઈએ છીએ, એક જ ધારેથી સ્ફોટન પામે. કિનારી એક જ હોય. દાખલા તરીકે આંકડો, કે જે એક જ ધારેથી સ્ફોટન પામે. આંકડાનું ફળ કેરી જેવું હોય, ખબર છે? પણ ફાટે તે એક જ ધારેથી. શુષ્ક કહેવાય. એને તમે ખાઈ શકતા હોતા નથી, શુષ્ક ફળ છે. દ્વિસ્ફોટી કે જે 2 ધારથી સ્ફોટન પામે છે, બંને બાજુથી સ્ફોટન પામે. આમ 2 ધારેથી સ્ફોટન પામે. દાખલા તરીકે વાલ, વટાણા વગેરે. વાલ વટાણા તમે જોયા છે, બંને બાજુથી ફાટી જાય. એક આ બાજુથી પણ ફાટે, આ બાજુથી પણ ફાટે, તો 2 ધારેથી સ્ફોટન પામતું ફળ કહેવાય. આપણે શાકભાજી કહીએ છીએ પણ ખરેખર એ ફળનો પ્રકાર જ છે.
દ્વિસ્ફોટી ફળનું બીજું નામ છે આપણે શિંબી ફળ કહીશું. શિંબ કુળની વનસ્પતિ. અને બહુસ્ફોટી એટલે કે બે કરતા વધારે ધારેથી સ્ફોટન પામતું હોય. બે કરતા વધારે ધારે સ્ફોટન પામતું હોય. એક પામ્યું, બે પામ્યું ને ત્રણ. સપોઝ આની અંદર કેવી રીતે સ્ફોટન પામશે? તો આ પ્રમાણે આ બાજુ વટાણા છે, આ આંકડો છે તો એક જ ધારેથી સ્ફોટન પામશે. અહીંયાથી જ સ્ફોટન પામે, આ જગ્યાએથી જ. પણ આ એક કરતા વધારે ધારેથી સ્ફોટન પામશે એટલે કે 1 2 3. દાખલા તરીકે કપાસનું ડૂંડું જોયું છે તમે? કપાસ અને ધતુરો. ધતુરામાં કાંટા જેવું હોય, ફાટી જાય. કપાસની અંદર આમ ચાર બાજુથી આમ ફાટી જાય, સુકાઈ જાય ને, ખબર છે? એમાંથી રૂ નીકળે, સુકાઈ જાય છે, નીકળે છે. તો આને આપણે પ્રાવર ફળ કહીશું. બીજું નામ કયું છે? પ્રાવર ફળ. મિત્રો બુકમાં નથી, યાદ રાખજો. જો તૈયાર ન થાય તો બહુ ચિંતા નથી કરવી. આપણે નીટ માટે એમસીક્યુ માટે છે. આજે ચાર છે એમસીક્યુ માટે છે. નીટનું કન્સેપ્ટ જોડે જોડે જ ક્લિયર કરીએ છીએ આપણે, એટલા માટે. બાયોલોજીમાં નીટના એક એક ક્વેશ્ચન તૈયાર નહીં કરાય. તમે થિયરી તૈયાર કરશો, જોડે જોડે નીટ તૈયાર થાય છે. હું તમને ક્વેશ્ચન મોકલાયા કરીશ, એ તમારે સોલ્વ કરવાના રહેશે. અને લાઈવ નીટના લેક્ચર આપણે જોઈશું, ઝૂમ મીટિંગ ઉપર જોઈશું. તમે ક્વેશ્ચન આન્સરના જવાબ પણ આપી શકો, એવું કંઈક કરીશું. અસ્ફોટી ફળ. તો અસ્ફોટી એટલે કે જે સ્ફોટન પામતા નથી, ફાટતા નથી, તો એવા ફળને આપણે અસ્ફોટી કહીશું. તો એના ઉદાહરણ જોઈએ. નંબર 1 પહેલું છે ધાન્ય ફળ. ધાન્ય ફળનું ઉદાહરણ ખ્યાલ છે તમને? ઉદાહરણ આપીએ ઘઉં, મકાઈ, બાજરી, જે બધા ધાન્ય ફળ છે, બધા કેવા છે? અસ્ફોટી. ફાટે છે કાંઈ? ફાટતા હોતા નથી. ધાન્ય ફળ. બીજું છે ચર્મ ફળ. ત્વચાથી ફાટે, મીન્સ ત્વચા સાથે જોડાયેલું હોય તો એને આપણે ચર્મ ફળ તરીકે ઓળખશું. બરાબર છે? ઉદાહરણ પછી જોઈએ છે આપણે. ધાન્ય ફળ છે, બીજું છે ચર્મ ફળ છે, ત્રીજું છે કાષ્ઠ ફળ. કાષ્ઠ ફળ. બરાબર? રોમવલય ફળ. બરાબર? અને પાંચમો નંબર છે સપક્ષ ફળ. સપક્ષ ફળ. ચલો, સપક્ષ ફળનું ઉદાહરણ કહું છું. કણજી. હેલેપ્ટેરિયા. ઇંગ્લિશમાં એને કહીશું, લખી રાખજો બાજુમાં, હેલેપ્ટેરિયા. કણજી. તમે જોયું છે સપક્ષ ફળ? સપક્ષ એટલે દબાયેલું, ચપટું. ચપટું ફળ હોય એને સપક્ષ ફળ કહીશું. કણજી જેમ પરપલિયા કહીએ છીએ, ખાઈએ છીએ, ખબર છે ને? પરપલિયા. તેમાં ચપટું દબાયેલું ફળ હોય. એ ફળ છે, અંદર બીજ છે, આપણે ખાઈએ છીએ. એમાંથી ફોતરું કાઢી નાખીએ, પછી અંદર જે નાનું બીજ જેવું નીકળે, આપણે ખાઈએ છીએ. તમે ખાધું છે નથી મને ખ્યાલ નથી, પણ લગભગ બધાએ ખાધું હશે. ખાધું હોય તો જરાક આંગળીનો જી કરજો મનમાં કે ભાઈ હા બરાબર છે. ઓકે, ચલો. રોમવલય ફળ. રોમવલય ફળ તો એનું ઉદાહરણ છે, તમે નામ નહીં સાંભળેલા હોય પણ હું તમને એના સમજાવું એટલે ખ્યાલ આવશે. વર્નોનિયા. ગુજરાતીમાં કહીશું સહદેવી. સપક્ષ ફળ વર્નોનિયા અથવા તો સહદેવી. કોને કહીશું? જોયું છે બધાએ? હા, ઉદાહરણ આપો. રસ્તામાં પવન બહુ હોય ત્યારે ફૂંદીઓ ઉડતી હોય છે, સફેદ કલરની ફળ છે, ઉડે છે આમ. એટલે આપણે ઘણીવાર એને પકડીને પછી આમ ફૂંક મારીએ એટલે એનાથી તાંતણા બધા છૂટા પડી જાય છે. કદાચ જોયું હોય તમે, એક નાનું કાળું ટપકું હોય એને ખેંચી નાખો એટલે તાંતણા બધા છૂટા પડી જાય, એવું કંઈક જોવા મળે. અહીંયા મને ક્યાંક જોવા મળશે તો તમને લાઈવ અહીંયાથી બતાવી દઈશ. તો એને સપક્ષ ફળ. કાષ્ઠ ફળ. કાષ્ઠ ફળમાં કોને કહીશું? કાષ્ઠ ફળ કે જેનું કઠણ જોવા મળે છે. તો કયા આવશે કાષ્ઠ ફળમાં? નટ્સ. નટ્સ એટલે સૂકો મેવો. એ બધા કાષ્ઠ ફળની અંદર ઉદાહરણ આવશે. બરાબર છે? અને ચર્મ ફળ કે જે ત્વચા સાથે જોડાયેલું છે, પરંતુ તે દાખલા તરીકે ધતુરું. બરાબર છે? ચામડી સાથેનું જોડાયેલું છે, જેને આપણે ચર્મ ફળ તરીકે ઓળખવામાં છે. ત્વચા સાથે
ફિટ થઈ ગયું હોય, એનું જે ફળ હોય એ ત્વચા સાથે ફિટ થઈ ગયું હોય તો એને આપણે ચર્મફળ કહીશું. આ એના અસ્ફોટી ફળના પ્રકારો છે મિત્રો. હવે ત્યાર પછીનું પ્રકાર છે રસાળ ફળ. કોને કહીશું? રસ ધરાવતા ફળને રસાળ ફળ કહીશું. હવે આપણે જોઈએ છીએ કે રસાળ ફળ એની અંદર આપણે પ્રકારો જોઈએ છીએ અસ્થિલા અને અનસ્થિલા. આ તમને બુકમાં છે, અસ્થિલા અને અનસ્થિલા. અસ્થિલા કોને કહીશું? તો ધ્યાન રાખીએ આપણે કે જેનું બાહ્ય ફલાવરણ હોય, મધ્ય ફલાવરણ હોય ને અંતઃ ફલાવરણ, 3 ફલાવરણ તો હોય જ. આ રસાળ ફળ માટે છે કે જેમાં બાહ્ય ફલાવરણ કેવું હોય? ત્વચીય, મધ્ય ફલાવરણ માંસલ અને કેવું છે? દળદાર, અને અંતઃ ફલાવરણ કાષ્ઠમય જોવા મળે તેને આપણે અસ્થિલા ફળ કહીશું. બરાબર છે? બાહ્ય ફલાવરણ કેવું હોય? ત્વચીય, મધ્ય ફલાવરણ માંસલ અને દળદાર, અને અંતઃ ફલાવરણ કઠણ. તો એને આપણે કયું ફળ કહીશું? અસ્થિલા. આ ઉદાહરણ છે બોર. બીજું ઉદાહરણ છે આપણે નારિયેળ. મિત્રો નારિયેળની અંદર તમને એવું હશે કે બેન એમાં તો કેમ માંસલ છે, પણ એ તો આપણે ખાઈ નથી શકતા, પરંતુ એ વસ્તુ અંદર માંસલ જેવું હોય. તમને નવાઈ લાગશે કે નારિયેળ લીલું હોય તો એની ઉપર લીલી છાલ હોય, એ એનું બાહ્ય ફલાવરણ છે. ઓકે, નારિયેળની અંદર છોતરા નીકળે છે જે આપણે ખાઈ શકતા નથી, પણ એ ફળ છે, એ એનું મધ્ય ફલાવરણ છે. અને મિત્રો અંતઃ ફલાવરણ કે જે અંદર કઠણ ભાગ આવી ગયો એ અંતઃ ફલાવરણ છે. તમને નવાઈ લાગશે કે આપણે નારિયેળમાં શું ખાઈએ છીએ, તો નારિયેળની અંદર જે કોપરું નીકળે છે એ ફળ નથી. ખ્યાલ છે શું છે? એ પોતે ભ્રૂણનો પ્રકાર છે. બરાબર છે? ભ્રૂણપોષ છે કે ભ્રૂણને પોષણ આપતી રચના. બરાબર છે? એની અંદર નારિયેળને તોડો તમે એની અંદર વ્હાઈટ કલરનું આટલું સીડ નીકળે છે, એને આપણે એનું નારિયેળનું બીજ અથવા તો એને ભ્રૂણ તરીકે ઓળખાય. નારિયેળનું પાણી છે એને ભ્રૂણપોષ કહીશું. એ ધીમે ધીમે સુકાઈ જાય એટલે એમાંથી કોપરું બને અને ભ્રૂણપોષ છે જે આપણે ખાઈએ છીએ. એ ખરેખર આપણે ફળ નથી ખાતા, પણ શું ખાઈએ છીએ? ભ્રૂણપોષ ખાઈએ છીએ. બરાબર છે? તો એ નારિયેળ છે અસ્થિલા ફળનું ઉદાહરણ છે, બોર છે અસ્થિલા ફળનું ઉદાહરણ છે. અને અનસ્થિલા કોને કહીશું? તો યાદ રાખીશું મિત્રો, જેનું બાહ્ય ફલાવરણ કેવું છે? ત્વચીય, પણ મધ્ય અને અંતઃ, મધ્ય પ્લસ અંતઃ બંને કેવું છે? માંસલ. બંને ફલાવરણ માંસલ હોય તો તેને આપણે કયું ફળ કહીશું? અનસ્થિલ ફળ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે લીંબુ, યાદ કરો, મોસંબી, નારંગી વગેરે ફળો છે. બાહ્ય ફલાવરણ ત્વચીય છે, લીંબુનું આપણું ફોતરું છે ત્વચીય છે, મધ્ય ફલાવરણ દળદાર છે, અને અંતઃ ફલાવરણ પણ દળદાર છે, માંસલ અને દળદાર છે, જેને જુદું પાડી શકાતું નથી. તો તેવા બધા ફળ છે. ટામેટું છે તો એ પણ રસાળ ફળ છે, એ પણ અનસ્થિલા ફળ છે. બરાબર છે? મધ્ય બાહ્ય ફલાવરણ પાતળું જે આગળ છે કવર એ બાહ્ય ફલાવરણ ત્વચીય છે. તો એ બધા ઉદાહરણ શેના છે? અનસ્થિલા ફળના. ખ્યાલ આવ્યો? તો આ છે ફળ અને તેના પ્રકારોની રચના. મિત્રો યાદ રાખીશું આપણે. તો બાહ્ય ફલાવરણ જે કઠણ હોય તો એને કેવું કહીશું? ત્વચીય હોય. મધ્ય અને અંતઃ ફલાવરણ માંસલ હોય તો એને અનસ્થિલ કહીશું, અને જો અંતઃ ફલાવરણ કઠણ હોય તો એને અસ્થિલા ફળ કહીશું. ક્લિયર? અહીંયા ઉદાહરણ સાથે અહીંયા ટોટલી ફળ અને તેના પ્રકારો આપણે અહીંયા જોઈ ગયા. હવે આપણે જોઈશું બીજની રચના. બરાબર છે? ફળની રચના અહીંયા પૂરી થાય છે. નેક્સ્ટ મુદ્દામાં આપણે બીજની રચના જોઈશું. ઓકે, આ લખી કરશો અને આના પરથી તમારે જાતે બનાવવાના છે કે તમે શોધી નાખશો ઘરે તો એ કયા અસ્ફોટી ફળ છે. બીજા ઉદાહરણો પણ લઈ શકશો તમે. અસ્થિલા, અનસ્થિલા ફળના પણ ઉદાહરણો લઈ શકીએ છીએ. ખ્યાલ આવ્યો? તો આપણે નોંધી લઈશું.